છોટાઉદેપુરમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય હવે સીધી ખેડૂતોના બેંક ખાતામાં પહોંચી રહી છે। જિલ્લામાં અત્યાર સુધીમાં 65,000થી વધુ ખેડૂતોને 191.72 કરોડ રૂપિયાની સહાય ચૂકવી દેવામાં આવી છે। જિલ્લાના કુલ 74,360 ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર સહાય માટે અરજી કરી હતી અને તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ બાદ 65,587 ખેડૂતોના ખાતામાં કુલ 191.72 કરોડ રૂપિયાની માતબર રકમ જમા કરાવી દેવામાં આવી છે, જેથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। જે કમોસમી વરસાદ થયેલ હતો તે પૈકી જે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં જે અરજીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ હતી તેની કુલ સંખ્યા 74,360 હતી। તે પૈકી ખેતીવાડી શાખા તરફથી 65,587 અરજીઓનું ખાતામાં પેમેન્ટ પણ ચૂકવણી કરી દીધી છે અને એની રકમ 191 કરોડ 72,36,500 થાય છે। આ વર્ષને क्योंकि वरसाद बहुत पड़ो એટલે ખેતી બગડી ગયેલી એટલે ફોર્મ ભરીને પછી સરકારને આપ્યું છે બરાબર। પછી જાણે કે મને 22,000 રૂપિયા દળ્યા 22,000 એટલે સરકારનો બહુ આભાર છે। આખા ગુજરાતની અંદર માવઠું થયું, એ માવઠાની અંદર ડાંગર બહુ બધી બગડી ગઈ હતી અને અમારી પણ બગડી ગઈ હતી। એમાં અમે ફોર્મ ભર્યું હતું, ખેતરની અંદર અરજી કરી હતી, એમાં 29,000 રૂપિયા મળ્યા હતા અને બીજા ખેતરની અંદર અમને 10,000 મળ્યા હતા। એમ કરીને અમને 39,000 રૂપિયા મળેલ છે અને સરકારશ્રીનો અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।